સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જૂનાગઢ ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 6 ખડકો ખનિજો અને જમીન ભાગ 3 પાના નંબર 38 પરથી જોઈએ. વિદ્યાર્થીની મિત્રો, આપણે આગળ પહેલા ભાગની અંદર અને બીજા ભાગની અંદર આપણે ખડકોના પ્રકારો અને ખનિજો વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આ ત્રીજો ભાગની અંદર આપણે જમીન એટલે કે અંગ્રેજીમાં જેને સોઇલ કહેવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું. ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે. જમીન કેવી રીતના બને એના વિશે લખેલું છે કે ખડકો જે છે એ ખુલ્લી સપાટી ઉપર હોય છે, એટલે કે પૃથ્વીની ઉપલી સપાટીએ હોય છે, જે ખુલ્લા હોય છે. તેમના ઉપર સતત રોજે રોજ સૂર્યપ્રકાશ, તાપમાન વધુ અથવા ઓછું, હિમ, વરસાદ વગેરે બળો છે એમના ઉપર અસર કરે છે, જેના કારણે ખડકો જે મોટા હોય છે એમાંથી નાના બને છે અથવા તો ભૂકો થાય છે. આ ખડક કણો જે નાના બને છે એમની સાથે અન્ય જૈવિક દ્રવ્યો એટલે કે કોઈ પણ છે વનસ્પતિના અવશેષો અથવા તો કોઈ સજીવોના અવશેષો એ ભળે છે, હવા ભળે છે અને પાણી ભળે છે. જેમ છેલ્લે અમુક વર્ષો પછી આ બધું ભેગું થવાથી એટલે કે જૈવિક અને અજૈવિક દ્રવ્યો ભેગા થવાથી ખડકો સાથે જમીનની રચના થાય છે. તો નીચે તમારી પાસે જો ચિત્ર છે કે જો પેલું છે આબોહવા, ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો અને એ બધાનું સંયોજન થાય એટલે શું બને છે? જમીન. તો આબોહવાની અસરને પરિણામે ખડકોનું ખવાણ થાય છે. પછી વિવિધ પ્રકારના વનસ્પતિના અવશેષો પણ એ ખડકો સાથે ભળે છે. પછી ખનિજ દ્રવ્યો પણ ભળે છે, અન્ય જૈવિક દ્રવ્યો ભળે છે. એટલે કે આ બધું સંયોજન થશે અને છેલ્લે શેની રચના થશે? જમીનની. તમે જુઓ છો કે જમીનની નિર્માણ ક્રિયાનું એક ચિત્ર છે, જેમના ઉપર જે તે પ્રદેશની આબોહવાના અસરને કારણે અમુક ખડકોનું ખવાણ થાય છે. વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીના અવશેષો આ જે ખડકો છે એમની સાથે ભળે છે. ખનિજ દ્રવ્યો ભળે છે અને જૈવિક દ્રવ્યો. હવે તમે જોજો, ખડકોના ખવાણથી બનતા જે દ્રવ્યો હશે, કે હશે દ્રવ્યો? ખનિજ દ્રવ્યો. અને વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડવાથી જે દ્રવ્યો બનશે એ કેવા બનશે? જૈવિક દ્રવ્યો. એટલે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, એટલે ખનિજ એટલે કે અજૈવિક અને જૈવિક એટલે કે જૈવિક દ્રવ્યો. આ બધે સાથે મળશે અને શેની રચના થશે? જમીનની. આગળ વાત કરીએ તો આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના એટલે કે પૃથ્વીની ઉપલી સપાટીના ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને શું કહેશું? જમીન કહેશું. જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો. ભૌતિક લક્ષણો એટલે કે આપણે જેને જોઈ શકીએ છીએ. 4 પ્રકારના લક્ષણો છે, જેમાં પહેલું છે રંગ, બીજું કણ રચના, ત્રીજી કણોની ગોઠવણી અને ચોથું છે સ્તર રચના. તો રંગની વાત કરીએ તો રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. ખનિજ તત્વો તથા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે. જમીનની અંદર જે ખનિજ દ્રવ્યો હોય એટલે કે અજૈવિક દ્રવ્યો હોય અને જમીનની ઉત્પત્તિ શેમાંથી થઈ છે, આ પ્રક્રિયાને આધારે એમાં રંગ બદલાય છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય. ઘેરા રંગની એટલે કે કાળા રંગની માટી હોય તો સમજી લેવાનું કે એમાં વનસ્પતિ અને પ્રાણીના અવશેષો એટલે કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે. રાતા રંગની જમીન, પીળા રંગની જમીન અથવા તો બદામી રંગની જમીન હોય તો સમજવાનું કે આમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. આપણે જોઈએ છીએ કે જમીન જે છે એમાં જે કણો છે એમાં અમુક કણો છે રેતીના હોય છે, માટીના હોય છે. એટલે કે બધા પ્રદેશની અંદર આ જે પ્રમાણ છે એ બધા પ્રદેશોમાં એક સરખું હોતું નથી. રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ કેવું હોય છે? નાનું. કે જે જમીનમાં રેતીનું પ્રમાણ વધુ હોય તો એ કણો જે કેવા હશે? જમીનના મોટા હશે. અને જે જમીનની અંદર માટીનું પ્રમાણ વધુ હશે ત્યાંની જમીનના કણો કેવા હશે? નાના. તેથી તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે.
અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે. માટીના કણો જે જમીનમાં હશે તેમાં ભેજ છે એ વધુ સમય સુધી ભેજ સંગ્રહ થઈ શકશે, એટલે આ જે જમીન છે એ કેવી હશે? ફળદ્રુપ. જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે, તેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. આ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. જુદા જુદા કદના જે કણો હોય છે એ ગોઠવાયેલા હોય છે જમીન ઉપર. હવે જે આ કણો હોય ને એની જે સાઇઝ હોય, એટલે કે એનું જે કદ હોય એના ઉપરથી એની છિદ્રાળુતા નક્કી થાય. મોટા કણને જમીન હોય તો એ જે રીતના ગોઠવાયેલા હોય તો વચ્ચે એમાં છિદ્રોનું પ્રમાણ કેવું હોય? વધારે, એટલે કે પોલાણ કેવું હોય? વધારે. નાના કણોની જમીન ગોઠવાયેલી હોય તો એમાં છિદ્રોનું પ્રમાણ કેવું હશે? ઓછું. આમાં વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. જમીન સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે. તેને જમીનનું શું કહેશું? પાર્શ્વચિત્ર. હવે તમારી પાસે ચિત્ર છે વિદ્યાર્થીની મિત્રો, બુકની અંદર તમે જોઈ શકશો કે જમીનનું પાર્શ્વચિત્ર જે છે એ તમારી પાસે છે. હવે કોઈ પણ જમીન હોય એને ઊભો કાપો મૂકો, એટલે કે ઉપરથી કાપો મૂકો તો જમીનના જુદા જુદા જે સ્તર દેખાય છે. સૌથી નીચેનું સ્તર ડી સ્તર, જે ખડકો ક્યાં હશે? તળ ખડકો, એટલે કે જમીનના તળિયાના ખડકો. સી સ્તરની અંદર જો જમીનના નીચે જે છે એ ખડકોનું જે સાઇઝ છે એ કેવી? એક સરખી છે. પછી થોડાક સી સ્તર, એટલે કે ઉપલી સપાટી તરફ નજીક આવો તો અપક્ષેપિત સ્તર, એટલે કે નાના કાંકરા, અને બીજું શું જોવા મળશે? ખડકો. બી સ્તર ઉપસ્તર, જે શેનું બનેલું હશે? રેતી અને માટીનું. અને સૌથી ઉપલું સ્તર એ સ્તર કે જેમાં વનસ્પતિના મૂળિયાઓ પ્રવેશ કરે છે, એટલે કે ઉપલી સપાટીના જે નજીકનું સ્તર હશે એ કેનું બનેલું હશે? જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર છે. તો એ સ્તર એ પ્રથમ સ્તર, બી સ્તર બીજું સ્તર, સી ત્રીજું અને ડી ચોથું. તો આ પ્રકારે જમીનનું પાર્શ્વચિત્ર છે એ જમીન ઉપર ઊભો કાપો મૂકશું તો જોઈ શકાશે. જમીનના પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેમના રંગ વગેરેમાં વિભિન્નતા વર્તાય આવે છે. આ જમીન સ્તરોને પાર્શ્વચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી, ડી નામ આપવામાં આવ્યા છે, જે તમારી પાસે આકૃતિ છે 6.3 પ્રમાણે. સૌથી ઉપરના એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. તમે જુઓ છો ઉપલા સ્તરની અંદર જે એ સ્તર છે એમાં કણો છે એ કેવા છે? એકદમ નાના હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. જીવસૃષ્ટિ એટલે કે કોઈ પણ સજીવો અથવા તો વનસ્પતિના મૂળિયાઓ. દાખલા તરીકે કોઈ સજીવો છે એમાં દર બનાવે છે, એટલે કે ઘર બનાવીને રહે છે, ક્રિયાશીલ હોય છે. આપણી તમામ પ્રવૃત્તિ છે આ ઉપલા સ્તર ઉપર જોવા મળે છે. તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપ વધુ હોય છે. આપણે જોઈએ છીએ કે સજીવ સૃષ્ટિ આમાં વધુ ક્રિયાશીલ હોય છે, એટલે દ્રવ્યો પણ કેવા હશે આ જમીન સાથે ભળેલા? તો કે સજીવોના જ હશે. એટલા માટે આ જમીન જે છે એ કેવી હશે? ફળદ્રુપ હશે. બી સ્તરમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે. તેને કેવું સ્તર કહેશું? ઉપસ્તર. સી સ્તરમાં કાંકરા, નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો હોય છે. સામાન્યપણે આ સ્તર કેવું હોય છે? ઓછું ફળદ્રુપ. સૌથી નીચે ડી સ્તર આવેલું છે. આ સ્તર તળ ખડકોનું બનેલું છે. તેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે, જે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. એ અને બી છે એ વાસ્તવિક જમીનમાં સમાવેશ થાય છે, પણ સી અને ડીને આપણે વાસ્તવિક જમીન કહી શકશું નહીં. તો આપણે જોયું કે જમીનના કણોની ગોઠવણી પ્રમાણે જમીનનું પાર્શ્વચિત્ર. હવે આગળ જોઈએ જમીનના પ્રકારો. જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગો પડાય: સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તે જમીનને સ્વસ્થાનીય કહે છે. જેવી કે વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. સ્વસ્થાનીય એટલે કે જે જમીનના ખડકો જે જગ્યાએ તૂટે છે એ જ જગ્યાએ એના તૂટેલો ભાગ છે એ ત્યાં ને ત્યાં સ્થિર રહે, એટલે આસપાસ જ રહે
અને જે જમીન બને છે એને સ્વસ્થાની એટલે કે પોતાની જ જગ્યા પર બનતી જમીન, જેવી કે વન પ્રદેશોની જમીનના જે ખડકો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા નથી, ત્યાં ને ત્યાં સ્થિર હોય છે અને ત્યાં ને ત્યાં જમીનની રચના કરે છે, એટલે વન પ્રદેશોની જમીન છે એ સ્વસ્થાનીય જમીન કહેવાય. નદી, હિમ નદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડગ, બોજ અને કાંપ વગેરે સ્થળાંતર થઈ બીજી જ જગ્યાએ પથરાઈને જે જમીન નિર્માણ થાય છે તેને કેવી જમીન કહેશું? સ્થળાંતરિત જમીન. જે તે જગ્યાએથી જમીનના ખડકો જ્યારે તૂટે છે, તૂટેલા જે ખડકોનો જે કાંપ છે એ નદી, હિમનદી, પવન જેવા જે ગતિવાળા બળો છે એ આ જે બોજ છે, ખડક બોજને, તૂટેલા જે કાંપ છે, તૂટેલા જે ખડકો છે એને પોતાની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને જે તે જગ્યાએ જઈને પાથરે, અન્ય જગ્યાએ જઈને, અને ત્યાં જે જમીન રચાય ત્યારે તેને કેવી કહેશું? સ્થળાંતરિત જમીન. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટીકણો વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેવી કે ગંગા નદીનું મેદાન આ પ્રકારનું, એટલે કે કેવા પ્રકારનું છે? સ્થળાંતરિત જમીનનું બનેલું છે, કારણ કે અન્ય પ્રદેશમાંથી ખડકો છે એ ઢસડાઈને પછી પવન સાથે, નદી સાથે, હિમ નદી સાથે વગેરે સાથે આવે છે ત્યારે તેમાં અમુક જે રસ્તાઓમાંથી જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોને પણ પોતાની સાથે લાવે છે, એટલા માટે આ જમીન કેવી હશે? ફળદ્રુપ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ખડકો વિશે, ખનિજો વિશે અને જમીન વિશે ચર્ચા કરી છે. તો આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ અને તમારે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, 1 નંબર પ્રશ્ન, પ્રશ્ન નંબર 2, 3, 4, આ ચારેય પ્રશ્નોના તમામ પ્રશ્નો છે એ તમારે તમારી પાકી નોટમાં નોંધવાના છે. અસ્તુ.